તો હવે ગુંદાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને, તો એકવાર મારી આ રીતે ભરેલા ગુંદા બનાવીને ખાજો, તમને ભાખરી અને રોટલી ગમે એની સાથે ખાવાની બહુ મજા આવશે। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા છે ને ગુંદા લીધા છે। હવે એનો ઉપરની જે છાલ આવે ને એ કાઢી લેવાની છે અને પછી આ રીતે મીઠામાં ચાકુ કોટ કરી અને પછી એને અંદરનો બીનો ભાગ કાઢી લેવાનો છે, એટલે એનાથી છે ને ગુંદામાં ચીકાશ ના રહે અને ચીકાશ ઘણી ખરી બહાર નીકળી જાય એમને। એટલે આ રીતે મેં બધા ગુંદાને છે ને ફોલી લીધા છે, રેડી કરી લીધા છે। બસ હવે એનો મસાલો તૈયાર કરવાનો છે ને, તો એમાં પણ આપણે બધા ઘરના જ મસાલા નાખવાના છે। તો અહીંયા મેં થોડોક એવો પહેલાં તો ચણાનો લોટ લીધો છે એક વાટકામાં, પછી એમાં થોડીક એવી હળદર એડ કરવાની છે અને થોડુંક એવો ધાણા જીરું પાવડર નાખી દેવાનો છે અને પછી સ્વાદ અનુસાર એમાં થોડુંક એવું મીઠું એડ કરવાનું છે। અને અહીંયા છે ને લસણવાળી લાલ મરચાંની ચટણી એડ કરી છે, એટલે કંઈક અલગ જ સ્વાદ આવે ગુંદામાં। અને પછી આપણે અહીંયા કાચી કેરી લેવાની છે અને આ રીતે ખમણી અને થોડીક એવી નાખવાની છે, એનાથી ગુંદા છે ને આપણા ખાટા મીઠા બને અને ખાવાની બહુ મજા આવે। પછી ઉપરથી થોડોક એવો મેથીનો ભૂકો નાખી દીધો છે અને થોડાક એવા લીલા ધાણા અને ઉપરથી થોડુંક એવું તેલ નાખી મસાલાને આ રીતે મિક્સ કરી દેવાનો છે। હવે આ મસાલાને છે ને એકદમ કોરોય નહીં અને એકદમ ભીનોય નહીં એવો રાખવાનો છે। તો એ મસ્ત આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે। હવે જે ગુંદાના બી કાઢેલા હતા ને એમાં પછી હવે સરખાઈથી મસાલો ભરી લેવાનો છે। તો આ રીતે બધા ગુંદામાં મેં સરખાઈથી મસાલો કોટ કરી દીધો છે અને મસાલો છે ને એકદમ આખા ગુંદા ભરીને જ નાખવાનો છે, એટલે એનાથી ગુંદા છે ને એકદમ ભરેલા બને અને ખાવાની બહુ મજા આવે। તો આ રીતે બધા ગુંદા રેડી કરી લીધા છે। હવે થોડુંક એવું તેલ લેવાનું છે તપેલીમાં અને પછી આ બધા ગુંદા ભરેલા હતા ને નાખી દેવાના છે અને એને ચમચીથી મદદથી આ રીતે ધીમેથી 1-2 વાર હલાવી લેવાના છે। બસ હવે એને છે ને ધીમા તાપે એકદમ ડીશ ઢાંકી ઉપર પાણી નાખી અને એને ચડવા દેવાના છે। 1 થી 2 વખત છે ને આ રીતે ચેક કરી લેવાના છે કે નીચે દાદ ન પડી જાય અને ગુંદા નીચે બેસી ન જાય, એ રીતે આ રીતે મિક્સ કરવાના છે। તો બસ હવે 1-2 વાર એમ કરશો ને એટલે આપણા ભરેલા ગુંદા બનીને રેડી થઈ ગયા છે।